હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ હેલ્ધી ટ્રેક. આઈ એમ શ્યોર કે દિવાળીનું બહુ બધું સેલિબ્રેશન્સ આપણે સરસ રીતે કર્યું છે, બહુ બધી મીઠાઈઓ ખાઈ છે અને બહુ બધું ગળ્યું ખાયું છે આપણા જીવનમાં, કે જીવન પણ આખું એક મીઠાશ ભર્યું રહે. પણ મિત્રો, આપણે જાણીએ છીએ કે મીઠાશની વાત આવે એટલે ડાયાબિટીસ, જે મધુપ્રમેહ તરીકે ઓળખાય છે. સો આજના યુગમાં ડાયાબિટીસ એ વન ઓફ ધ મેજર લાઇફસ્ટાઇલ જે કહેવાય ડિઝીઝીસ તરીકે બહુ જ બધું અકર થયું છે. અને ડાયાબિટીસ નોટ ઓનલી ઇન એડલ્ટ્સ ઓર સિનિયર સિટીઝન, પણ બચ્ચાઓમાં પણ એટલું જ એનું પ્રમાણ જોવા મળ્યું છે. તો 14th નવેમ્બર એટલે કે આવતીકાલે આપણે ડાયાબિટીસ વર્લ્ડ હેલ્થ ડાયાબિટીસ અવેરનેસ ડે તરીકે એને ઉજવીએ છીએ. અને જે 2022 સુધીમાં એવું ગવર્મેન્ટ અને આપણો બધાનું ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સનો મોટો છે કે એને આપણે અમુક સર્ટેન લેવલ સુધી એને કંટ્રોલ કરીએ. સો એના માટે આપણે શું શું કરી શકીએ અને ડાયાબિટીસ શું છે અને ન્યુટ્રિશન્સ અને ડાયાબિટીસ અને ફૂડનો એમાં શું રોલ આવે છે, તો એની જાણકારી માટે આજે આપણી પાસે ન્યુટ્રિશન એક્સપર્ટ છે ડૉક્ટર રિદ્ધિ નંદા. વેલકમ બેક ડૉક્ટર રિદ્ધિ નંદા ટુ ધ હેલ્ધી ટ્રેક અને વિશ યુ હેપી દિવાળી. સો જેવી રીતે મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું કે વર્લ્ડ હેલ્થ ડાયાબિટીસ ડે છે આવતીકાલે 14th નવેમ્બર, તો ડાયાબિટીસ પર થોડીક દર્શકોને અને વ્યુઅર્સને તમે માહિતી આપશો કે ડાયાબિટીસ એટલે શું અને એ કેવી રીતે થાય છે અને ન્યુટ્રિશન્સનો એમાં શું રોલ આવે છે. સો ડાયાબિટીસ જેવી રીતે તમે યુ સેડ વેરી ટ્રુલી કે ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, અને હું આમાં થોડું એલાબોરેટ કરીશ. લોકો બહુ સાંભળે છે કે લાઇફસ્ટાઇલ પણ એકચ્યુઅલી નથી ખબર હોતી કે વોટ ઇઝ લાઇફસ્ટાઇલ, શું એટલે શું. સો લાઇફસ્ટાઇલ મીન્સ એમાં બધા જ ફેક્ટર્સ આવે. સો ફર્સ્ટ ફેક્ટર ઇઝ ફિઝિકલ ઇનએક્ટિવિટી, ઓકે, ઇમ્બેલેન્સ ડાયટ, સ્ટ્રેસ લેવલ, ઓકે, તમારું વોટર ઇન્ટેક, ઓકે, અને ઓવરઓલ તમારી સ્લીપિંગ સાયકલ. બરાબર. સો આ જે 5 ફેક્ટર્સ છે એ લાઇફસ્ટાઇલના મેજર ફેક્ટર્સ તરીકે ગણી શકાય છે. અને ડાયાબિટીસ થવાનું જે મુખ્ય કારણ છે એ ફિઝિકલ ઇનએક્ટિવિટી અને ઇમ્બેલેન્સ ડાયટ. ઓકે, એટલે આપણે સિડેન્ટરી લાઈફ એબ્સોલ્યુટલી બેઠાડું જીવન. એબ્સોલ્યુટલી. ઓકે, પણ ડૉક્ટર, આજકાલ બાળકોમાં પણ એવું છે કે ડાયાબિટીસનું એટલું જ પ્રમાણ વધતું જોવા મળે છે, તો એનું શું કારણ છે? સો એ થોડું હું ટેકનિકલ લેંગ્વેજમાં સમજાવવાની ટ્રાય કરીશ દર્શકોને સ્પેસિફિકલી. હવે લોકોને એકચ્યુઅલી એક મિથ છે કે શુગર ખાવાથી જ ડાયાબિટીસ આવે. એકચ્યુઅલી એવું નથી. ઓકે, આપણું જે ઇન્ડિયન ડાયટ છે એ કાર્બોહાઈડ્રેટ્સ આપણને બધાને ખબર છે, આપણે સાંભળીએ બી છે કે કાર્બોહાઈડ્રેટ્સથી લોડેડ છે બિકોઝ અનાજનું કન્ઝપ્શન વધારે છે. સો કાર્બોહાઈડ્રેટ્સનું જે એન્ડ પ્રોડક્ટ છે એ ગ્લુકોઝ છે, સિમ્પલ લેંગ્વેજમાં શુગર. બરાબર. સો તમે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ ખાધું એટલે એ શુગર જ માને છે. ઓકે, અને આ રીતે એમાં બેઠાડું જીવન એડ થાય. હવે એ બધી વસ્તુ બાળકોમાં પણ છે જ અત્યારે. આપણે જેટલા નાનપણમાં રમ્યા છે એટલા આપણા બાળકો અત્યારે નથી બહાર ખેલકૂદ કરી રહ્યા. અને ફિઝિકલ ઇનએક્ટિવિટી, સ્ટ્રેસ લેવલ, ઇવન કિડ્સને પણ બહુ સ્ટ્રેસ હોય છે ભણવાનો, આપણે બધા જાણીએ છીએ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીનો. સો સ્ટ્રેસ પ્લેઝ અ મેજર રોલ, અને ડેફિનેટલી જેનેટિક્સ પ્લે અ રોલ. ઓકે, બટ ટાઈપ 2 ડાયાબિટીસમાં જેનેટિક્સનો રોલ થોડો ઓછો છે કમ્પેર ટુ ટાઈપ 1. અને મેજરલી ઓબેસિટી ઇટ્સ ધ મેઇન થિંગ. એટલે વજન વધે ઓફકોર્સ, જે જંક ફૂડ કન્ઝપ્શનથી, અને વજન વધવાને લીધે પછી આ બધા ફેક્ટર્સ પ્લે કરે અને એ ડાયાબિટીસ. એટલે આ તમે અમને એના કારણો કીધા, પણ જે સિમ્પલ ક્લિનિકલ લેંગ્વેજમાં જો ડાયાબિટીસની ડેફિનેશન્સ કહીએ તો એની વ્યાખ્યા શું થતી હોય છે? ડાયાબિટીસ થયું એવું ક્યારે કહી શકાય? ઓકે, અને કેવી રીતે ડિટેક્ટ થાય? યસ. સો એનો જે ડિટેક્શનનો અર્લિયર ધ ડિટેક્શન ક્રાઇટેરિયા વર ડિફરન્ટ. અર્લિયર આપણે ફાસ્ટિંગ શુગર અને પીપીબીએસ. પીપીબીએસ મીન્સ પોસ્ટ પ્રેન્ડિયલ શુગર, કે જે ખાધાની 2 કલાક પછી આપણે ચેક કરાવવાનું હોય છે. પણ એનો ઇમ્પેક્ટ હવે આગલા દિવસે તમે કંઈ હેવી ખાધું, ફોર એક્ઝામ્પલ છોલે ભટુરે, તો તમારી શુગર હાઈ આવી શકે છે. સો આપણે એના માટે એક પેરામીટર છે જેને કહેવાય HbA1c. ઓકે, એ HbA1c 3 મહિનાની એવરેજ શુગરનો આપણને રિપોર્ટ આપે. બરાબર. સો ધેટ ઇઝ ધ મેઇન ઇન્ડિકેટર કે ત્યાંથી આપણે ડિટેક્ટ કરી શકીએ. જો એ 6.2ની અબાઉ જાય તો ત્યારે એક જે રેડ અલર્ટ ડૉક્ટર્સ કહી દે કે ભાઈ હવે તમારે થોડું ધ્યાન રાખશો, તો એ નોર્મલી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે. એન્ડ એનીથિંગ વિચ ગોઝ બિયોન્ડ 6.5 એ પર્સન્ટાઇલમાં હોય છે. ઇફ ઇટ ગોઝ બિયોન્ડ 6.5 તો આપણે એને પછી ફાસ્ટિંગ શુગર, પીપીબીએસ બધું કરાવી અને પછી એન્ડોક્રાઇનોલોજિસ્ટ એમને નોર્મલ ડ્રગ્સ ઉપર, અથવા ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાનું કહેતા હોય છે. અને જો પછી ના રિવર્સ થાય તો એમને દવા ઉપર લેવામાં આવતા હોય છે. ઓકે, અને ડાયાબિટીસ કેવી રીતે થાય છે?
એ જો આપણે એને થોડુંક બ્રીફમાં જાણવું હોય તો કે એ કેવી રીતે શ્યોર થતું શ્યોર હોય છે? શ્યોર સો જે રીતે મેં કીધું કે કાર્બોહાઈડ્રેટ્સ વાળું ખાવાનું આપણું વધારે હોય છે. સો મેઇનલી અનાજ, ઓકે, અનાજમાંથી શુગર બને. હવે એમાં જે ફિઝિકલ ઇનએક્ટિવિટી હોય, સ્ટ્રેસ હોય, તો જે એન્ડ પ્રોડક્ટ શુગર છે એ તમારા બ્લડમાં જાય છે. બ્લડમાંથી શુગરને બહાર મીન્સ કોષોમાં અંદર પુશ કરવા માટે ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનતો હોય છે, જે આપણું પેનક્રિયાસ, જેને ગુજરાતીમાં કહેવાય સ્વાદુપિંડ, બનાવતું હોય છે. સો શુગર બધામાં બને છે, તમારામાં, મારામાં, બધા બને છે. પણ આપણને ડાયાબિટીસ નથી બીકોઝ આપણા લોહીમાં જે શુગર છે એ ઇન્સ્યુલિન એને ઉચકી અને કોષોમાં નાખી દે છે. જ્યારે આ જે ડાયાબિટીસ વાળા લોકોને પેનક્રિયાસ, જે એમનું સ્વાદુપિંડ છે, એમનું સ્ટ્રક્ચરમાં કંઈક ગડબડી થઈ ગઈ છે અથવા એની ફંક્શનલ કેપેસિટી ડાઉન થઈ ગઈ છે. સો ફંક્શનલ કેપેસિટી ડાઉન થવાનું મેજર રીઝન છે ઓબેસિટી. ઓકે ઓકે, અને ત્યાં ઓબેસિટીમાં પછી ફિઝિકલ એટલે એમના બ્લડમાં જે શુગર લેવલ છે એ ત્યાંના ત્યાં એમનું એમ રહે છે અને જમા થતું જાય છે. એટલે લેટર ઓન ગ્રેજ્યુઅલી વધતું જાય છે શુગર. એટલે બેઝિકલી ડાયાબિટીસ એટલે બ્લડમાં શુગર લેવલનું આવવું અને વધવું. યસ, સો આવે તો અનકન્ટ્રોલ થવું. પણ એ લોહીમાંથી એ શુગર કોષોમાં નથી જતું. બરાબર. એ ત્યાં રહે છે. એટલે ડાયાબિટીસના લોકો ગમે એટલું ખાય ને એમને વધારે એમ થાય કે મને હજી ભૂખ લાગી છે, હજી ભૂખ લાગી છે, બીકોઝ એમના કોષોને જે રીતે એનર્જી મળવી જોઈએ એ એનર્જી નથી મળી શકતી. બીકોઝ બધું જ જે ન્યુટ્રિયન્ટ્સ ને શુગર છે એ બધું ત્યાં જ પડ્યું રહે છે. અને ડાયાબિટીસ કેમ આટલું સિરિયસ કન્ડિશન છે? બીકોઝ હવે તમે વિચારો, એ જે શુગર જે લોહીમાં છે એ જ લોહી તો બધે પરિભ્રમણ કરવાનું છે. ઓકે, જે બ્લડ સર્ક્યુલેશન આપણે કહીએ, સો હાર્ટ, લંગ્સ, લીવર, દરેક ઓર્ગન્સમાં એ જાય છે. એટલે દરેક ઓર્ગન્સને એ કવર કરે છે અને દરેક ઓર્ગન્સને એ ડેમેજ કરે છે. ઓકે, બધી જગ્યાએ. ધેટ્સ વાય ડાયાબિટીસ ઇઝ વેરી સિરિયસ. તમારી સાથે જે એઝ અ ન્યુટ્રિશન એક્સપર્ટ તમારી પાસે જે બધા કેસીસ આવતા હોય છે એન્ડોક્રાઇનોલોજિસ્ટના કે ફિઝિશિયન્સ જે રેફર કરતા હોય છે, જે ડાયાબિટીક પેશન્ટ ઓલરેડી ડિટેક્ટ થઈ ગયા હોય છે, તો એમાં મહત્વ તમને કયું એજ ગ્રુપ વધારે જોવા મળે છે કે કેવા એજ ગ્રુપમાં વધારે થાય છે? અત્યારે જોઈએ તો એનીવેર બિટવીન 30 to 15. ઓકે, આઈડિયલી જે એજ રિલેટેડ પહેલાં થતું હતું એ તો થાય જ છે. ઓકે, કે સ્પેસિફિકલી ફિમેલ્સની વાત કરીએ તો મેનોપોઝ પછી લાઇફસ્ટાઇલ ડિઝીઝ થવાના ચાન્સીસ આમ પણ વધતા હોય છે. સો એનીવેઝ 45 પછીનો જે રેશિયો હોય છે એ ચાન્સીસ હાયર થઈ જાય છે. પણ અત્યારે જસ્ટ બીકોઝ ઓફ ઓલ ધીસ લાઇફસ્ટાઇલ ફેક્ટર 30 years એન્ડ અબાઉ ડાયાબિટીસના ચાન્સીસ બહુ વધી ગયા છે. ઓકે, સો અને એઝ અ ન્યુટ્રિશન એક્સપર્ટ અને તમે જે ડાયટ ને બધું એડવાઇસ કરો છો, તો તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય કે ડાયાબિટીસ ડિટેક્ટ થયા પછી ફૂડ અને ન્યુટ્રિશન્સનો એમાં શું રોલ રહે છે? એકચ્યુઅલી એ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આઈ વુડ લાઈક ટુ ટેલ ઓલ ધ વ્યુઅર્સ કે ડાયાબિટીસમાં ઇવન જે મેડિકલ સ્ટડી બુક્સ છે એમાં ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ અ ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી. થર્ડ નંબર ઉપર ઇઝ ધ મેડિસિન. ઓકે, સો આઉટ ઓફ ઇન્ડિયા તો આ થોરો પ્રેક્ટિસ છે કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય એને પહેલાં 6 months ન્યુટ્રિશન કન્સલ્ટન્ટના અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે કે જ્યાં એમની લાઇફસ્ટાઇલ મોડિફાઈ કરવામાં આવે છે. સો ફિઝિકલ એક્ટિવિટી, ખાવા પીવાનું. ઓકે, સો કાર્બોહાઈડ્રેટ્સને કેવી રીતે આપણે બેલેન્સ કરી શકીએ? કાર્બોહાઈડ્રેટ્સ દુશ્મન નથી, એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બટ ગુડ કાર્બોહાઈડ્રેટ્સ વિથ ધ પ્રોપર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન બધું જ બેલેન્સ કરી અને એ લોકોને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવામાં આવે છે. અને એમનું શુગર મોસ્ટલી ન્યૂલી ડાયગ્નોસિસ કેસ હોય તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઓકે, અને ન્યુટ્રિશનનો રોલ, રાઈટ? સો ન્યુટ્રિશન મીન્સ પોષક તત્વ. તમારા બોડીને પોષક તત્વ મળશે તો બોડી ઓટોમેટિક વ્યવસ્થિત કામ કરવા જ મળશે. સો ન્યુટ્રિશનનો રોલ આઈ વુડ સે એવરીવન, કે તમારા આજુબાજુના નિયર એન્ડ ડિયર વન્સ જેને પણ ડાયાબિટીસ હોય, પ્લીઝ ડુ રેકમેન્ડ કે ન્યુટ્રિશન કન્સલ્ટેશન ઇઝ મસ્ટ. લાઈક એમાં ઓપ્શન વી ડોન્ટ ગીવ અ ચોઇસ. આઈડિયલી મેન્ડેટરી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જેવી રીતે તમારા એન્ડોક્રાઇનોલોજિસ્ટ અથવા ડાયાબિટોલોજિસ્ટને જુઓ છો, સાથે ન્યુટ્રિશન કન્સલ્ટેશન કરો તો તમને જે રિઝલ્ટ મળશે એ બહુ ફાસ્ટ મળશે. અને તમારો દવાનો ડોઝ ચાલતો હશે તો ધીરે ધીરે એ પણ રિડ્યુસ થવાના ચાન્સીસ રહેશે. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ફોર ગિવિંગ યોર ટાઈમ. અને ડાયાબિટીસ અને ન્યુટ્રિશન્સ વિશે અને ન્યુટ્રિશન્સની શું રોલ છે ડાયાબિટીસમાં એની જાણકારી તમે શેર કરી આજે.
અને વ્યુઅર્સ મારે તમને ખાસ એટલો મેસેજ આપવાનો છે કે એઝ વી નો કે 400 અરાઉન્ડ પીપલ આર 400 million people are suffering and living with the diabetes according to the reports and data. સો અને એમાં ઇન્ક્લુડિંગ છે ચિલ્ડ્રન, સિનિયર સિટીઝન્સ એન્ડ એડલ્ટ્સ ઓલ્સો. અને ડાયાબિટીસ થવાના કારણે એની જે પોસ્ટ ઇમ્પેક્ટ છે, અત્યારે જે ઇન્ફર્ટિલિટીના ઇશ્યુઝ વધી ગયા છે, જે લોઅર લિપ એમ્પ્યુટેશન્સ છે, બહુ બધા કિડની ડિઝીઝ છે, લીવર ડિઝોર્ડર્સ છે, દેર આર સો મેની ડિઝોર્ડર્સ કે જે અનક્યોર્ડ અને અનટ્રીટેડ ડાયાબિટીસના કારણે થાય છે. અકોર્ડિંગ ટુ ધ ડેટા અને રિપોર્ટ્સ એવું કહે છે કે અરાઉન્ડ 400 million people across the world are suffering and living with the diabetes, which is very much serious and like danger in the situations, and the children, senior citizens and adults are suffering. So let's join hands together, let's fight for diabetes and let's take care of yourself. Stay fit and stay healthy with Healthy Track. Till then, bye bye. Thank you.